બાંધવાનું થઈ ગયું મારું બને તનું બેન આમ જો આ બધા જો ઘણા સમય પછી છે ને અમે રિક્ષાએ બેઠા છીએ કાતનું તનુ શું કરશો કાતનું હાસુ બોલજે કરો છો ને અમે તો બેઠા છે વાત કરીશ કાતન હે સાતું શીખ્યા તૈયાર છે રાજદાંડિયામાં ક્યાંક ન જવાનું ને આ રાજદાંડિયા જવાનું છે બનાવશું ને અને પંડિતમેન શું કીરીની જલ્દી કોમેન્ટ કરીએ વાળો નહીં એટલે કાલ છે ને આપણે એનું પર કરશું એટલે કાલ છે ને થોડીક સર લાઈન કરશું ને વોટ રાઈટ વાહ જય માતાજી પહેલા તો બધાને જય માતાજી જય જગદંબા તારે સાનું ટાણું થઈ ગયું હા ઓકે નાઈસ અને થોડી તું ખાશો હા શેણા ખાશે એમ ને યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માં દર્શન ન મજામાં આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જનદામાં આપણે જુઓ એટલે ચેલેન્જ વિડીયો કર્યો તો એમાં છે ને આપણે કૃષ્ણ ચંદ પંડિતમેન દેવાની છે ને આપણી છે ને હાજી વિચારશું કે આપણે એની શું ખવડાવવાનું છે ને આજના બ્લોગમાં તમને જોવા મળી જશે અને અત્યારે મારી મમ્મી રોટલી કરે છે કા મમ્મી હા ઓકે નાઈસ અને થોડી તું ખાશો હા શેણા ખાશે એમ ને મારું પણ શેણા ખાઈશ શેના સેપેલા બુવા તમારે પણ કપડા તો એક નંબર છે હે ઈ તો દળે નાખી દેવા દો ને બાપા હા ઈ વાતે હજી લોટવાળા હોય અને આજે છે ને મારા બા આવી ગયા છે કા મમ્મી કાલે જ આવી ગયા હતા કાલ તો છે ને પછી આપણે બ્લોગ ઉતાર્યો નથી મારા બા છે ને ઘણા સમય પછી બ્લોગમાં આવશે કીધું ને આવ્યા નથી કારણ કે લગ્ન કરવા આવી ગયા હતા ને એટલે કાંઈ પછી બતાતા નહોતા આવે ને ત્યારે પાછી મુલાકાત કરાવશું છે ને આપણે છે ને બધા બેઠા છીએ અત્યારે છે ને રિક્ષાએ બેઠા છીએ આ બધા જો ઘણા સમય પછી છે ને અમે રિક્ષાએ બેઠા છીએ કાતનું તનુ શું કરશો એટલે કેમ દાંત આવે જય માતાજી જય જગદંબા હા દાંત છે ને દાંત આવે તારા જોતો અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે અને અમે રિક્ષાએ બેઠા છીએ હા કારશી અહીં કા મોઢું રખાય અને ઘણા સમય પછી છે ને મારા બા બ્લોગમાં આવે છે બા ઉભા રહી જાઓ જય માતાજી જય માતાજી જય જગદંબા હા ઘણા સમય પછી બ્લોગમાં આવ્યા હા લગનમાં વહી ગયા ને ના બાજુ જો બધા બેઠા છે ને કીધું કે ઘડીક આપણે બેસી ક્યાં ના છે ને ક્યાં બેઠા જ નથી નકર તો છે ને શું આપણે આમ કેમેરો કર્યું એટલે આમ નકર ડિસ્કા કરતી હોય જો એ હું આમ કેમેરો રાખું ને મારી બાજુ તે ડિસ્કા કરવા મળે એ ધોળીને તણે કરે છે કાતનું હાસુ બોલજે કરો છો ને અમે તો બેઠા છે વાત કરીશ કાતન હે हाँ हमारे तनु से हिंदी में बात करती है का मुझको सब हिंदी हिंदी में आता है में आता है हाँ सब कुछ हाँ અત્યારે હિન્દી ચાલુ થઈ ગયું ગુજરાતી બ્લોગ વેલો કરીને આપણે હિન્દી ચાલુ કરી નાખીએ તમે તો કન્ટિન્યુ બ્લોગ થાય બન્યા રહીયો બાંધવાનું થઈ ગયું મારું બને તનું બેન આમ જો અલ્યો ભાઈ જાય તનું તારું કાઈ નહીં આવે હે તનું જો ઉભો પણ નાના રે નો બાંધવાનું હોય ઈ બાદે છે જો તનુ બોલી પૂરી છે તનુ હે આજી બાંધવાનું કેમ થયું તારા ભાઈ કા બેઠી એવું લાગ્યું એટલે એને બે ઓપનિંગ કો બેટિંગ કો બધે વસન એટલે ઢીકો એક કાઢી જા ઠીક પછી બાંધવાનું થઈ ગયું તનું એ તો મસ્તી કરતા હોય કા તનું આ કાંઈ હકીકત નો હોય તો મસ્તી કરતા હોય હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દર્શન અને મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જગદંબા અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી દેવાયેલું છે જો અમારા ભાવિકા બેન આવી ગયા છે કા ભાવિકા હા ઓ જય માતાજી પહેલા તો બધાને જય માતાજી જય જગદંબા તારે સાનું ટાણું થઈ ગયું ઊભી છો ગોપીએ તો ઉતારી નાખ્યું હશે થોડુંક પણ કૃષ્ણએ ઉતારી નાખ્યું તારું હા તો અત્યારે હું લેવા આવીશું કાઢી બે આવીશું ઠીક હા અને જો જમી કાઢીને નવરા થઈ ગયા છે એમાં મમ્મી જો હવે વાસણ આપણને કાઢી જશે ભાઈ તાર વાસણ ઉટકવાના હોય ક્યારેક ઠેક
પણ ત્યાં જો નિશાળનો ડ્રેસ પણ નથી બદલાવ્યો. 5 વાગ્યા વખતે ઠીક. અમારે મિત્રો જો સવારમાં છે ને જવાનું હોય, પછી 12 વાગે છૂટી જાય, 12 વાગે આ જાય ને 5 વાગે છૂટી જાય. કા ભાઈ કા? તમને મજા આવે બપોર પછી પાળીમાં? અમને ન મજા આવે બપોર પછી પાળીમાં. સવારમાં ટાઈટ હોય ને પણ અડધા કોટ પહેરીને ન આવે. હા અમને નો ટાઈટ હોય ભાઈ કા. જો ભાઈ કા તો શું ને ઊભી કા ભાઈ કા બે હોય અને મમ્મી શું કરે છે ને તમને બધાને બતાડી દેવી. મમ્મી શું કરો છો? જો એ વાસણ ભેગા કરે છે. કા મમ્મી? જય માતાજી, જય જાનબાઈ માં. જો આપણને મિત્રો છે ને ઠામડા ઉઠાવવા જવાનું છે અને મારા મિત્રાભાઈ જો એ છે ને ફોન જોવે છે. એ જો ફોન જોવે છે. કીધું બેન કરી દે તો કે પણ શું છે. અને મિત્રો આપણે વાસણ ઉટકવાના બાકી છે તો આપણે વાસણ ઉટકી આવીએ ને મિત્રો તમે બધા પનિશમેન્ટ તો હશે ને થોડી ઘણી કોમેન્ટ કરી છે કે નથી કરી, કાંઈ સરખું મેં જોયું નથી. હવે આ છે ને અત્યારે આપણને ગોપી છે ને પનિશમેન્ટ દેવાની છે તો આપણે છે ને એક્સેપ્ટ કરવી પડશે, કારણ કે આપણે છે ને હારી ગયા છીએ. દરખત હું જીતી જાઉં, મેં કીધું આરખાલે છે ને એને જીતવા દઈશ, હું પનિશમેન્ટ દેશે ને, કારણ કે જો બધાનો ઘા તો એક હારે ઉતારવા જ પડશે. મરસીને ચીબડા ઉપર મરશું કેટલું એને મેં ખવડાવ્યું છે. તો મિત્રો છે ને હું પનિશમેન્ટ દેશે ને તો એ જવું હોય ને તો આગળ છે ને બધા બન્યા રહેજો, તો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે જમી કરીને તો નવરા થઈ જશે, મંડે પણ આવી ગયા છીએ. હા, અને તમને બધાને થતું હશે કે તૈયાર થાય રાસ દાંડિયામાં ક્યાંક નથી જવાનું. હા, રાસ દાંડિયા જવાનું છે પણ રાસ દાંડિયામાં નથી જવાનું અને ફરમાઈશનો વિડીયો લેવાનો હતો, એટલે ફરમાઈશનો વિડીયો પણ અમારો ગોપીબેને લઈ લીધો છે. ફરમાઈશનો વિડીયો લેવાનો હતો તે લઈ લીધો છે. બીજું કાંઈ અને મિત્રો જો આ છે ને પનિશમેન્ટનું કાંઈ ગોપીબેને વિચાર્યું નથી. તમને બધાને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કીધું હતું, પછી તો છે ને કીધું કે કાલે જ કહીશું, કરશું વિચારીને પછી આમાં વિચારવા જેવી વાત છે નહીં. પહેલી વાર હું આવીશ અને જલ્દી જલ્દી છે ને તમે કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે આનું પર આવી રીતના. અને ગોપી એક છે ને કોમેન્ટ આવી હતી કે મરસાની ચેલેન્જ કરવાની છે, તો તું રેડી છો? મરસું ન ખાઈ આખું આપણે જો મરસામાં છે ને આપણે તીખામાં તો આમ છે ને સ્પેશિયલી જેવી મજા આવે. બાપા મરસું ખાઈ ગયું એ વાત કરશે તો મજા આવે તીખું ખાવાની. અને ગોપી જો કે છે કે હું છે ને તાગી નહીં એમ, કારણ કે આ મરસામાં કઈ જવું છે ને ન તાઈ ગયા મરસું તો ખાઈ ગયા ની હાર માની લેશે એટલે આપણે વિનર આપણે ખાવાના છે, તોય તે આપણે છે ને ચેલેન્જ નો વિડિયો છે ને નોખો છે ને બનાવશું નહીં. અને પનિશમેન્ટ શું કરી જલ્દી કોમેન્ટ કરીએ વાળો નહીં, એટલે કાલ છે ને આપણે એનું ઉપર કરશું. એટલે કાલ છે ને થોડીક છે લાઈલી કરશું ને મોટી જબી કરી વાળો એ હારી છે પહેલી વખત. એકવાર તો હું હારી ગઈ હતી ઓલું બરફનું. હા બરફમાં ત્યારે 10 રાઉન્ડ ખવડાવ્યા હતા, 10 કે 5 એમ ખવડાવ્યા હતા. હા 10 કે 5 એમ ખવડાવ્યા હતા, હાથ થઈ ગયો. અને મિત્રો ગોપીનો તમને લુક બતાડી દઉં કેવો લાગે છે ને. સ્લો મોશનમાં કેટલાક દિવાળી આવશું. હા લાલી હાય વાહ ભાઈ વાહ. અમારા ગોપી બેને જો મસ્ત મજાનો એનો છે ને લુક તમને બધાને બતાડી દીધો છે, કેવો લાગ્યો છે જરી કોમેન્ટ કરીને કહી દેજો ને. અને સ્લો મોશનમાં કરી નાખશે નહીં. અને આપણે જો રોજની જેમ હા ક્યારે ફરમાઈશનો વિડીયો ક્યારેક મારે હોય નહીં. હા, અને હમણાં દિન તો છે ને લગ્નના કે બર્થડેના તમારે જે પણ દેવા હોય એ જરી કોમેન્ટ કરીને કહી દેજો, તમને છે ને એમને મજ લઈ દઈશું. અને પૈસા તો જે હા એ તમને બધાને અમે બધું કહી દઈશું નહીં. તો આપણે જે ઓલા કીધે જવાનું છે. હા બે સોસા બદલી લે બસ. હા ઘર પાછું હોય ત્યારે બધું થઈ જાય છે તો કુટું ફાડ નાખીશું. કેમ? હા એમ અઘરી પનિશમેન્ટ દેશ ને તો એમ જ થાય છે. કૃષ્ણને દેવી દેવાની એ દેવાનું કે વાત જ પૂછવામાં એ જ દેવાની છે. મિત્રો તમે જરીક જોઈ કરી પહેલી વાર હું હજી હારી છું. સાચી વાત. અને કાલ કે પરમ દિવસે ને પનિશમેન્ટ નો વ્લોગ આવી જાય છે. લગભગ તો કાલે દેવી જશે એવું લાગે ને તો. હા, અને પમદી કા એના ઓલા દિવસે ને હા મરસા કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે આનું ઉપર આ કરાય. નકર મને છે કે ખબર નથી વિચારું છું તો મને શું કરું એવું થાય છે. અને થોડાક દી પછી આપણે મરસાનો ચેલેન્જ કરી નાખી.
વાંધો નહીં આ બધા કોમેન્ટ છે તો જો તમારી કોમેન્ટ છે ને અમે છે ને એવું કરશું ને તો તમે છે ને સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ મિત્રો કરી નાખજો ને હવે છે ને તમે બધા ફટાફટ કરી નાખો એટલે અમારું સપનું જે છે હટ પૂરું થઈ જાય કા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. આપણે જો વન ડે થી તો એફસી ફરમાઈશનો વિડીયો લેવાનો તો એ તો પણ લઈ નાખ્યો છે. અત્યારે જો થોડી હોઈ ગઈ છે કા થોડી તો થોડી તો ગોદરું વડી હોઈ ગઈ છે. મિત્રો આજે છે ને આપણે બ્લોગ પૂરો કરવાનો આપણો વારો છે. મેં બ્લોગને પણ એન્ડ આપી દી. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જવા. હાલો બાય બાય.